આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ હંમેશની જેમ અલગ અલગ પ્રોગ્રામ કરવાનું દ્રઢ નિશ્ચય સાથે શરૂઆત કરેલી છે. એ પ્રમાણે જન સુખાકારી અને એના માટે થઈ અને જે અત્યારે હાલની તાતી જરૂરિયાત એવા દરેક કાર્ડ કે જે પોતાની માણસની ઓળખાણ છે, આધાર કાર્ડ હોય કે KYC હોય, જેના થકી અત્યારે બેંક અને બધું જ કનેક્ટેડ છે. એટલે ભારતનું નાગરિકત્વ ધરાવતું વ્યક્તિ પાસે આ બધા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. અને બસ આ વિચાર માત્રથી આજે આ એક સુંદર પ્રોગ્રામનું આયોજન થયું. ખાસ કરીને અત્યારે ખૂબ નાની ઉંમરના લોકોનું ડેથનું પ્રમાણ વધી ગયું છે. તો નાની નાની બહેનો, મેજોરિટી ભાઈઓનું ડેથ થઈ જતું હોય છે. તો એવા સંજોગોમાં બહેનો માટે વિધવા સહાય પેન્શન યોજના પ્લસ આયુષ્યમાન વયવંદના, જે 70 વર્ષથી વધારે અત્યારે આ દવાના જોરે લોકોનું આયુષ્ય વધ્યું છે. તો એના માટે અચાનક આવતી બીમારીઓ અને ડૉક્ટર્સની બહુ જ મોટા બિલ, જે દરેક સામાન્ય વ્યક્તિને પરવડે એવું હોતું જ નથી. તો એ લોકો માટે વયવંદના યોજના, એનું કાર્ડ આપણે અહીંયાથી કઢાવી આપીએ છીએ કે જેમાં 10 લાખથી વધારેની ઇન્કમ એ લોકોને મેડિકલ સપોર્ટ મળતો હોય છે હોસ્પિટલાઇઝ થાય ત્યારે. આધાર કાર્ડમાં આપણને પણ અત્યાર સુધી દરેકને નથી ખબર હોતી કે બાળકના ફિંગરપ્રિન્ટ્સ સમયે સમયે બદલાતા હોય છે. તો 5 વર્ષ સુધી, 13 વર્ષ અને 18 વર્ષ પછી બાળકના ફિંગરપ્રિન્ટ્સ એ જે એડલ્ટ થઈ જાય પછી એના જ રહેતા હોય છે. તો આધાર કાર્ડમાં એ જરૂરી છે આયોજન કે દરેકે પોતાના આધાર કાર્ડને પણ અપડેટ કરાવવું પડે. KYC મેં જે હમણાં કહ્યું એમ, આવી રીતે દરેક વ્યક્તિની માટે અહીંયા બાયોમેટ્રિકથી માંડી અને દરેક કેમેરાથી ફોટો લઈ લેવાનો, જે તમારે કચેરીઓમાં જઈને ધક્કા ખાઈને કરવું પડતું હોય છે, એ અમારી બ્રહ્મશક્તિની સભ્યો બહેનો માટે, મેમ્બર માટે અને આજુબાજુના દરેક લોકો આજે આનો સુંદર લાભ લઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો, આવી રીતે બ્રહ્મશક્તિ હંમેશા સમાજના કામો કરે છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ચેરિટીના પ્રોગ્રામ હોય, એવી જ રીતે આ એક સુંદર આયોજન આજે અમારા થકી થયું છે. અને એમાં ભગવાન પરશુરામ દાદા અમને હંમેશા આશીર્વાદ આપે છે, એવી ભાવના સાથે અમે કરીએ છીએ. અમારા માનનીય બેન રંજનબેન ભટ્ટ પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે, રસ્તામાં છે. શૈલેષભાઈ એટલે બ્રહ્મશક્તિનું પીઠબળ છે, તો શૈલેષભાઈ સોટા એ પણ હમણાં અહીંયા આવી રહ્યા છે. અને એમના આવ્યા બાદ અમારું આ દીપ પ્રાગટ્ય થશે. અને આજે અમારા વિસ્તારની દરેક જે ગ્રુપ અલગ અલગ ચલાવતી બહેનો અને એમના મંડળની દરેક સભ્યો પણ અહીંયા હાજર છે.